સુરત શહેરની સલાબતપુરા પોલીસે સ્નેચિંગના ગુનામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી તેના કબજામાંથી ચાંદીના દાગીના પણ રિકવર કર્યા છે. કેવી રીતે પોલીસે આરોપી સુધી પહોંચીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલો, જોઈએ આ અહેવાલમાં. સુરત પોલીસે 33 વર્ષ જૂના લૂંટ અને દાણના કેસમાં મોટી સફળતા મેળવી છે. વર્ષ 1992માં બનેલા આ ગંભીર ગુનામાં 2 ફરાર આરોપીઓને આખરે કાયદાના સિકંજા સુધી લાવવામાં આવ્યા છે. લાંબા સમય સુધી પોલીસથી બચતા ફરતા બંને આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. સલાબતપુરા પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના હાલના ઠેકાણા અંગે મહત્વની માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે પોલીસની ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી. અમદાવાદના ચાંદાખેડા વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ છેલ્લા 33 વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછ દરમિયાન અનેક મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ કેસ તે સમયના ચર્ચાસ્પદ ગુનામાંનો એક માનવામાં આવે છે. આરોપીઓની ધરપકડ બાદ જૂના કેસના અનેક પાસાઓ ફરીથી તપાસ હેઠળ આવ્યા છે. સલાબતપુરા પોલીસે બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. સુરત પોલીસ સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું, તામજી તરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે. દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અત્યારે અટક કરેલા છે. આ 3 જણા લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા. એમાં કેટલી ચેલેન્જિંગ હોય છે, કારણ કે જે તે વખતે જ્યારે ગુના કર્યો હોય ત્યારે વ્યક્તિનો ચાલઢાલ અલગ હોય છે. જનરલી આટલા વર્ષ જૂના જેટલા પણ આરોપીઓ છે એમનું ફેસ રેકોગ્નાઇઝેશન કરવું એ પણ એક ચેલેન્જીસ પોલીસ માટે રહે છે. ઘણી વખત એડ્રેસ પણ બદલાઈ જતા હોય છે. એ લોકોનું પ્રોફેશનલ પણ એ લોકો કામ ધંધો પણ બદલી નાખતા હોય છે, શહેર બદલી નાખતા હોય છે. એ લોકોના જે રિલેટિવ્સ છે, રિલેટિવ્સ પણ ઘણી વખત પોલીસ સપોર્ટ નથી કરતા, કારણ કે આટલા વર્ષોથી એ લોકો બહાર ફરતા જ હોય છે અને વોન્ટેડમાં હોય છે. તો અમારા માટે, પોલીસ માટે મોટી ચેલેન્જ છે કે આટલા વર્ષો પછી પણ અમે આરોપીને આ રીતે એક્સરસાઇઝ કરી અને મહેનત કરી અને કલાકો આપી અને એના વિશેની એક લીડ મળે છે અને પોલીસની ટીમ મોકલી અને એને અટક કરીએ છીએ. પરંતુ મહેનત કરી તો મહેનતમાં અમને આ ફળદાયી પરિણામ મળ્યું છે.